સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમમાં આપણું ગુજરાતમાં અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે ભાવનગરની, તો ભાવનગર મહાનગરપાલિકાના અતિ મહત્વના રેકોર્ડ ચોરી થવાનો સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। સપ્તાહ અગાઉ મોતીબાગ ટાઉન હોલ પાસે એક કંડમ જીપમાંથી મહાનગરપાલિકાના વર્ષ 1984 થી વર્ષ 1990 દરમિયાનના જૂના અને મહત્વના દસ્તાવેજોના પોટલા મળી આવતા ભારે ચકચાર મચી હતી। જે ઘટનાને લઈને મહાનગરપાલિકાના કર્મચારી દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી। જણાવી દઈએ કે ભાવનગર શહેરના મોતીબાગ ટાઉન હોલ પાસે થોડા દિવસ પહેલા એક કંડમ જીપમાંથી મહાનગરપાલિકાના જૂના રેકોર્ડના પોટલા મળી આવતા હડકંપ મચી ગયો હતો। આ મામલે મહાનગરપાલિકા કમિશનર દ્વારા તપાસ સમિતિ રચાતા ખુલાસો થયો કે રૂપમ ચોક વિસ્તારમાં આવેલા રેકોર્ડ રૂમના તાળા તોડી અજાણ્યા ઈસમોએ મહત્વના દસ્તાવેજોની ચોરી કરી હતી। તપાસમાં સામે આવ્યું છે કે નગીનદાસ વાણિજ્ય ભવનમાં આવેલા ફેરિસ્ત રેકોર્ડ રૂમના તાળા તોડી અંદર પ્રવેશ કરી વર્ષ 1984 થી વર્ષ 1990 દરમિયાનના મહત્વના રેકોર્ડ ચોરી કરવામાં આવ્યા હતા અને બાદમાં તે પોટલાઓ જીપમાં મૂકી દેવાયા હતા। આ ઘટનાને લઈને ગંગાજળિયા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ બીએનએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। હાલ પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસનો દોર તેજ કર્યો છે। મારું માનવામાં તો એક જ વસ્તુ છે કે જે કોમ્પ્લેક્સમાંથી ચોરી કરી છે એટલે કે નગીનદાસ શાહ વાણિજ્ય ભવન, એ નગીનદાસ શાહ વાણિજ્ય ભવન જે છે એ જ મહાનગરપાલિકાનું છે અને એમણે એક જ શોપની વાત કરી છે, બાકી ઉપરના મોટા ભાગના તમામ માલની અંદર જરૂરી ડોક્યુમેન્ટો ભાવનગરના છે। હવે જ્યારે સક્ષમ અધિકારી એમ કહેતા હોય કે ભાઈ ચોરી કરી છે, પણ હાલની તારીખમાં હું 42 વર્ષનો થયો છું, ત્યારથી અત્યાર સુધીમાં ક્યાંય પણ ચોરી કરવા માટે કાગળિયા ચોરી નથી કરતો, કારણ કે કાગળિયા ₹1.5 કિલો 2 રૂપિયા કિલો પચતી હોય છે, એટલે કોઈ દિવસ ચોર કાગળિયાની ચોરી ન કરે। ચોર શેની ચોરી કરે કે જરૂરી આ પૈસા છે, ઝવેરાત છે, એ રીતની ચોરી કરે છે। જ્યારે સક્ષમ અધિકારી એમ કે ચોર ચોરી કરી ગયો, પણ એ તદ્દન વાત ખોટી છે। આ એટલા માટે ચોરી કરાવવામાં આવી રહી હોય કે કરાવી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે હમણાં જ મહાનગરપાલિકાની ચૂંટણી ગઈ છે, ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓને એવો ડર હતો કે કદાચ કોંગ્રેસ સત્તામાં આવશે તો અધિકારીઓના કાળા ચિઠ્ઠા ખુલશે, એટલે કે આમાં ઘણા ડોક્યુમેન્ટો એવા હતા કે જેને વેરો ભર્યો નથી। ઉદ્યોગપતિઓ, શાળાઓ, કોલેજો અને ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોના પણ કાગળિયા એમાં હતા કે જ્યાં એને વેરા નથી ભર્યા, કે XYZ ઘણા બધા કાગળિયા એવા હતા કે એ કાગળિયાને એને છુપાવી દેવા હોય અથવા તો નાશ કરી દેવા હોય એટલા માટે થઈને આ ચોરી કરાવવામાં આવી હોય એવું લાગી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો અને શાળાઓ વાળાના ડોક્યુમેન્ટો સંતાડી દેવા કે બાળી દેવા માટે આ કરવામાં આવેલું હોય, બાકી ચોર કોઈ દિવસ ચોરી કરે નહીં। અને એટલા વર્ષથી આ ખંડેર જેવું કોમ્પ્લેક્સ છે, આજની તારીખમાં અત્યાર સુધી કોઈ દિવસ અહીંયા આવી રીતની ચોરીનો બનાવ બન્યો નથી। ખાસ કરીને વાત કરીએ તો આ પોલીસ તપાસ આપવામાં આવી છે, તમે પોલીસ પાસે શું અપેક્ષા? હું પોલીસ પાસે એવી અપેક્ષા ખાસ રાખવામાં આવું છે કે પોલીસ ધારે નહીં તો ભાવનગરમાંથી એક ચપ્પલની પણ ચોરી ન થાય। હવે રહી વાત આ ભાવનગરની અંદર હાટ કહેવાતો વિસ્તાર છે, નગીનદાસ શાહ વાણિજ્ય ભવન જેની સામે મોટું બિઝનેસ સેન્ટર આવેલું છે, એ હાટ છે ભાવનગરનું, કે તેની અંદર જે ટાઉન પ્લાનિંગ પાસેથી જે ડોક્યુમેન્ટો મળ્યા છે ત્યારથી અત્યાર સુધીમાં 6 કેમેરા આવેલા છે, તો 6 કેમેરામાં ક્યાંય પણ નજર મારે ને તો પણ તે ચોર પકડાઈ જાય એમ છે અને તમામ કાળા ચિઠ્ઠા જે દબાવી દેવામાં આવ્યા છે ખુલ્લી એક એમ છે, જો પોલીસ અધિકારી ધારે તો। મારું નામ કુણાલ સી એમ ચૌહાણ છે। હાલ હું એસ્ટેટ વિભાગે એસ્ટેટ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। સર, તાજેતરમાં જે ટાઉન હોલ ખાતે જે ફાઇલ મહાનગરપાલિકાની મોટા પ્રમાણમાં હાલ ગઈકાલે જે ફરિયાદ દાખલ થઈ છે સ્ટેટ વિભાગ દ્વારા એ પ્રકારની ફરિયાદ છે ફાઇલ આ બાબતે વિગતવાર જાણકારી આપતા જણાવવાનું કે તારીખ 21/4/2026 ના રોજ મોતીબાગ ટાઉન હોલની બહારના ભાગમાં આઈસીડીએસ વિભાગની કંડમ હાલતમાં પડેલ જીપમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગો જેવા કે ટીપી વિભાગ, આઈસીડીએસ વિભાગ, હાઉસ ટેક્સ ડિપાર્ટમેન્ટ, ઓક્ટ્રોય ડિપાર્ટમેન્ટ વિભાગની વર્ષો જૂનું એટલે કે વર્ષ 1990 આસપાસની ફાઇલોનું સાહિત્ય ત્યાં આગળ
મળી આવેલ હતું. તે બાબતમાં માન્ય કમિશનર શ્રી દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવેલ અને તપાસ સમિતિ દ્વારા એનો અહેવાલ રજૂ કરવામાં આવેલ. જેના અનુસંધાને તપાસ સમિતિ દ્વારા જણાવવામાં આવેલ છે કે મહાનગરપાલિકા હસ્તકના નગીનદાસ વાણિજ્ય ભવનમાં જ્યાં જે ખાલી દુકાનો છે એમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગોનું સાહિત્ય રેકોર્ડ જૂનું જે છે એ રાખવામાં આવે. ત્યાં આગળથી તપાસ સમિતિ દ્વારા થઈ આવેલ તપાસ દરમિયાન તાળા નકુચાથી તોડવામાં આવેલ અને એમાંથી એવી સંભાવના રહેલી છે કદાચ ત્યાંથી આ સાહિત્ય કાઢવામાં આવેલ હોય અને અજાણ્યા શખ્સો દ્વારા આ સાહિત્ય અહીંયા આગળ લાવીને મૂકવામાં આવેલ. તે બાબતની FIR કરવામાં આવેલ છે અને આખી બાબત ન્યાયિક તપાસ હેઠળ હોય FIR નોંધવામાં આવેલ છે. આજે કૃત્ય કરવાનું છે તે ચોક્કસ કોઈ ચોર દ્વારા કરવામાં કહી શકાય ખરી કે કોઈને આ ફાઇલ ઉપયોગી હોય અને એનાથી ફિશિંગ કરવાથી કોઈને ફાયદો થવાનો નહીં. હાલ એ બાબત કેવી થોડીક મુશ્કેલ છે કારણ કે આખી બાબત જે છે એ ન્યાયિક તપાસ હેઠળ છે. હવે ત્યારે જે તપાસમાં બહાર આવશે ત્યારે જ એ બાબતો જણાવી શકાય. તો હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરી જૂનાગઢની. તો જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ભૂતડી ગામમાં રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વિવાદ સર્જાયો હતો. સામૂહિક જમણવાડના આયોજન દરમિયાન જાતિ આધારિત ભેદભાવના આક્ષેપો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ આયોજકો દ્વારા અનુસૂચિત જ્ઞાતિના લોકોને અલગથી ભોજન માટે બોલાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે અજયભાઈ દ્વારા આયોજકો સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે જાતિગત ભેદભાવ અને એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ કરી અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઘટના સ્થળનું પંચનામું કરવામાં આવ્યું અને સાક્ષીઓના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવશે અને હકીકત બહાર લાવવામાં આવશે. પોલીસ સ્ટેશન ખાતે એક એટ્રોસિટીનો બનાવ બનેલ છે. જે બનાવની વિગત એવી છે કે 27-28 એપ્રિલના રોજ રામજી મંદિર બનાવેલું છે. જે રામજી મંદિર ખાતે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમનું આયોજન કરેલું હતું. જે અંતર્ગત આ કામના જે આરોપીઓ છે બાબુભાઈ હપાણી, નરેન્દ્ર સિરોયા, રમણીકભાઈ સોરઠિયા, અતુલ સિરોયા, ફુલા સિરોયા, જે આ જે રામજી મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે તેના આયોજકો છે. તેઓ ગામ સમસ્ત કાર્યક્રમ હોય એટલે જે અજયભાઈ ચતુરભાઈ બોરીચા જે આ કામના ફરિયાદી છે તેઓ અને અન્ય જે વ્યક્તિઓ જ્યાં ગામમાં રહે છે જે અનુજાતિથી બિલોંગ કરે છે તેઓને ઇન્વિટેશન આપવા ગયા હતા કે તમારે 28 તારીખે જે જમણવારનો કાર્યક્રમ છે તેમાં ગામ લોકો જમી લે તે પછી તમારે તમારા થાળી વાટકા લઈને આવવાનું રહેશે અને તમારી બધી અલગથી વ્યવસ્થા કરેલી છે. આ અન્વયે આવી રીતે અલગથી ગામમાં આયોજન કરેલું હોય અને સમસ્ત ગામનું આયોજન હોય અને છતાં પણ આ રીતે ઇન્વિટેશન આપેલું હોય જે અન્વયે આ લોકોને પોતાનું અપમાન થયેલું હોવાનું જણાઈ આવેલું જેથી આ બાબતે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે તારીખ 28ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ફરિયાદ દાખલ કર્યા બાદ હાલ જે તે બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને જે સાહેદો આ કામમાં ઉપસ્થિત હતા તેઓના નિવેદન લેવામાં આવેલ છે અને જે આ કામના આરોપીઓ છે તેઓને પણ નોટિસ આપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કાર્યરીતિ પ્રમાણે હાલ તપાસ ચાલુ છે. ખરેખર આ બનાવ બનેલ છે કે કેમ તે બાબતે તથ્યોની તપાસ કરવામાં આવેલ છે અને ખરેખર આ પ્રકારે કોઈ ઘટના બનેલ છે કે કેમ તેની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની માનનીય એસપી સાહેબ તરફથી સૂચના છે. તો એ સમાચારોમાં તરફ વાત કરીએ આપણે આણંદની. તો આણંદ શહેરમાં અમીના મંજિલ પાસે 10 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા રેલવે અંડરપાસ છેલ્લા 4 માસથી વધુ સમયથી તૈયાર હોવા છતાં લોકાર્પણ કરવામાં નહીં આવતા સ્થાનિક રહીશોને 2 કિલોમીટરનો લાંબો ફેરો ફરી અને અવર જવર કરવી પડતી હોય છે. અને ત્યારે સ્થાનિક અપક્ષ કોર્પોરેટરે જો અંડરપાસનું આગામી 10 થી 15 દિવસમાં લોકાર્પણ કરવામાં નહીં આવે તો જનતાને સાથે રાખીને જનતા લોકાર્પણ કરી અને અંડરપાસને ખુલ્લો મૂકવાની ચીમકી આપી છે. આણંદ શહેરમાં અમીના મંજિલ પાધરિયા ગામડી સહિતના વિસ્તારમાં લોકોને આણંદ શહેરમાં પોલ્યુશન ઢેરી રોડ સહિત બજારમાં આવવા જવા માટે અમીના મંજિલ રેલવે ફાટક ક્રોસ કરી અને અવર જવર કરવી પડતી હોય છે.
અને ફાટક બંધ હોવાના કારણે લોકોના સમયનો વ્યય થતો હોય છે, તેમજ માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતો હોય છે. પશ્ચિમ રેલવે દ્વારા 25 ફેબ્રુઆરી 2025ના રોજ વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરી ફાટક નંબર 260ને બંધ કરીને 10 કરોડના ખર્ચે રેલવે અંડરપાસનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જે અંડરપાસ છેલ્લા 4 માસથી તૈયાર થઈ ગયું છે, છતાં પણ પશ્ચિમ રેલવે તંત્ર દ્વારા અંડરપાસને ખુલ્લો મૂકવામાં આવતો નથી, અને જેના કારણે સ્થાનિક રહીશોને 2 કિલોમીટરનો ફેરો ફરીને અવરજવર કરવી પડતી હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કરનારું છે અંડરપાસ તૈયાર થઈ ગયું છે, તેમ લોકાર્પણ કરવામાં નહીં આવતું, લોકો હેરાન થઈ રહ્યા છે. શું કહેવું? હું મહેશ વસાવા, અપક્ષ કોર્પોરેટર. ગન્નારું જે બનેલું છે, વર્ષોથી આ હાલાકી હતી કે જ્યારે 2015ની 2010ની અંદર બી જ્યારે રેલવે ફાટક હતો, લોકોને હાલાકી ઓછામાં ઓછા 30,000 થી 40,000 લોકોને હાલાકી હતી. સરકાર ને પ્રશાસને આજે અંડરબ્રિજ જે બનાવ્યો છે, હું સરકારને પ્રશાસનનો આભારી છું કે લોકો માટે આ કાર્ય કર્યું, પણ કાર્ય કર્યું પણ આને વાપરશે ક્યારે આ લોકો? જેથી કરીને સ્કૂલમાં જતા છોકરા, મેડિકલ દવાખાનામાં જે લોકોને જવાની જે પરિસ્થિતિ છે, 3 થી 4 કિલોમીટર 2 કિલોમીટર ફરે છે, ટ્રાફિક ઉપર હોય છે, લોકોને હાલાકી થાય છે. આપના માધ્યમથી હું સરકારને પ્રશાસનને જણાવીશ કે જે બી નેતાને બોલાવો કે બોલિવૂડના કોઈ સ્ટારને બોલાવો તોય બોલાવો, પણ મારી અહીંની જે જનતાને જે હાલાકી પડી રહી છે એ છેલ્લા 10 થી 15 દિવસની અંદર આ ગન્નારું ચાલુ નહીં કરે તો મહેશ વસાવા તમામ જનતા જે જનતાનો ઉમેદવાર છે એ તમામ જનતાને લઈને આવી અને શ્રી ગણેશ કરીને આનો રોડનું ચાલુ કરશે. આપણા માધ્યમથી હું સરકારને પ્રશાસનને જણાવવા માંગુ છું. હજી અભિનવ મંદિર રેલવે પર અંડરપાસ છે તૈયાર થઈ ગયું છે, તેમ છતાં લોકાર્પણ થતું નથી. શું કહેવું? લોકાર્પણ હું સામાજિક કાર્યકર તોસીફ હાફીજી. આજે આ અંડરબ્રિજની અંદર અમે આવીને જોયું છે કેટલા દિવસથી આ બ્રિજ રેડી થઈ ગયો છે, અંડરબ્રિજ બરાબર, અને પાછળથી 40 થી 50,000 વસ્તી ધરાવતું વસ્તી છે. એની અંદર સ્કૂલ છે, કોલેજ છે અને મદરસા અને હોસ્પિટલ જવાનો અવર જવર રસ્તો છે. 2 થી 1.5 કિલોમીટર ચડી અને લોકોને જવાની હાલાકી થઈ રહી છે. ઓલરેડી 2 વર્ષથી તો પબ્લિક ભોગવી રહી છે. હવે અમારા કાઉન્સિલર મહેશભાઈ વસાવા જાતે અને સામાજિક કાર્યકર તોસીફ હાફીજી અમે જાતે એવું નક્કી કરીને બેઠેલા છે, જો 10 થી 15 દિવસની અંદર જો આ બ્રિજ ચાલુ કરવામાં નહીં આવે, રેલવે તંત્રને બી જણાવવું કહું છું, અને જે બી આની અંદર લાગતું તંત્ર હોય એ જાગી અને જાગૃત થઈને તાત્કાલિક ધોરણે જે બી નેતા અભિનેતા હોલિવૂડના લાવો કે જેને બી લાઈન જેને ખાતમુહૂર્ત કરવું એ ચાલુ કરાવી દો. નહીં કે 10 થી 15 દિવસની અંદર અમે જાતે આવી અને આણંદની જનતાને બધા વડના ભેગા કરીને જાતે રિબિન કાપીને ખોલી અને ખુલ્લો મૂકવામાં આવશે, અને કંઈ પણ જાણ નહીં થાય એની તમામ જવાબદારી તંત્રની રહેશે. હવે આ તરફ આપણે આગળ વાત કરીએ ભાવનગરની, તો ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને ભાજપના ગઢ ગણાતા એવા ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ રાજકીય ભૂકંપ સર્જાયો છે. વર્ષોથી સત્તા પર પકડ જમાવી રાખનાર પક્ષોને પછાડીને પ્રથમવાર અપક્ષ ઉમેદવારોએ જ્વલંત વિજય મેળવ્યો છે. બ્રિજરાજસિંહ ગોહિલની આગેવાની હેઠળ પેનલે સ્પષ્ટ બહુમતી સાથે વલ્લભીપુર તાલુકા પંચાયત પર કબજો જમાવી દીધો છે. વલ્લભીપુર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 100ની નજર બ્રિજરાજસિંહ ગોહિલની પેનલ પર હતી. પરિણામો જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બ્રિજરાજસિંહની અપક્ષ પેનલે 10 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. આ જીત સાથે જ વલ્લભીપુરના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. માત્ર તાલુકા પંચાયત જ નહીં, પરંતુ જિલ્લા પંચાયતની 2 બેઠકો પર પણ અપક્ષનો દબદબો રહ્યો છે. બ્રિજરાજસિંહ ગોહિલ અને તેમના પત્નીએ આ બંને બેઠકો પર વિજય મેળવીને વિરોધીઓને ચોંકાવી દીધી છે. એક જ પરિવાર અને એક જ પેનલ દ્વારા આટલી મોટી જીત મેળવવી એ આ વિસ્તારના ઇતિહાસમાં પ્રથમ ઘટના માનવામાં આવે છે. બ્રિજરાજસિંહ ગોહિલની પેનલે આ ચૂંટણીની જે પાનાના નિશાન સાથે લડી હતી, અને આ નિશાન મતદારોમાં એટલું લોકપ્રિય બન્યું કે સત્તાધારી પક્ષના ગઢમાં ગાબડું પાડવામાં સફળ રહ્યું. મારું નામ ગોહિલ બ્રિજરાજસિંહ ગંભીરસિંહ. ગુજરાતથી ખાસ કરીને વલ્લભીપુર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી અને પેનલનો વિજય થયો છે. તો કેવી રીતના આખો ચૂંટણી લડાઈ હતી અને કેટલા ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા? અમે ટોટલ તાલુકા પંચાયતમાં અમારા ટોટલ 13 ઉમેદવાર ચૂંટણી લડતા હતા, અને જિલ્લા પંચાયતમાં હું અને મારા ધર્મપત્ની પાટણા જે સીટ છે જિલ્લા પંચાયત ત્યાંથી ઉમેદવારી મેં પોતે કરી હતી. ચમાડીવાડી જે જિલ્લા પંચાયત છે ત્યાંથી મારા
ધર્મપત્ની પ્રિયંકાબા બ્રિજરાજસિંહ ગોહિલ એમને ઉમેદવારી કરી અને ટોટલ નીચે તાલુકા પંચાયતમાં 13, ચમાડીમાં 8 લડતા હતા મારા વાઇફની નીચે, અને પાટણામાં મારી નીચે 5 ઉમેદવાર 13 લડતા હતા. ખાસ કરીને આપ તો વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છો, તો પછી અપક્ષ ઉમેદવારી નોંધાવવા મારી વિચારધારા અત્યારે પણ ભારતીય જનતા પાર્ટી વિચારધારા સાથે હું જોડાયેલો છું. આ ચૂંટણી લડવામાં મુખ્ય કોઈનો જો સિંહ ફાળો હોય આ પગલું ભરવામાં, આ સ્ટેજ એમને લઈ જવામાં, એ અમારા સ્થાનિક ધારાસભ્ય છે આદરણીય શંભુનાથજી બાપુ, એ અને એમના પ્રતિનિધિ. ઘણો બધું ટૂંકમાં 1.5-2 વર્ષથી અમારા વિસ્તારમાં કાર્યકર્તાઓને નહીં કરવાની બધી વસ્તુ એ લોકો કરી, અને એનું આ પરિણામ છે. ભાજપ પાર્ટી દ્વારા અગાઉ તમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા અને એ સાથે પણ અન્ય કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો હવે પછી અમે અમારા ઉમેદવારો છે, નીચેના 10 ઉમેદવારો, એ બધા અમે ભેગા થશું અને આગળની રણનીતિ શું નક્કી કરવી એ બધા ભેગા થઈને અમે નક્કી કરશું કે આગળ શું કરવું. ખાસ કરીને તાલુકા પંચાયતમાં એવું કદાચ પ્રથમ વખત બન્યું છે કે અપક્ષનું શાસન. તો વલભીપુર તાલુકામાં ત્યારથી તમે તૈયારી શરૂ કરી હતી અને અત્યારે જે પરિણામો આવ્યા છે, તો આગામી સમયમાં તૈયારી તો અમારે આખી ચૂંટણી લડવાની વાત હતી ત્યારે ચૂંટણીની ટિકિટ જ્યારે ટૂંકમાં પક્ષની ટિકિટ જ્યારે માંગી, ટિકિટ તો અમે ભાજપમાંથી જ માંગી દીધી. પછી પાર્ટીએ નક્કી કર્યું કે તમને ટિકિટ આ વખતે આપવાની છે નહીં, ધારાસભ્યની સ્પષ્ટ ના છે. ધારાસભ્યએ ઉપર એવી રજૂઆત કરી હતી કે આ ટિકિટ કોઈ હિસાબે તમારે આપવાની નથી. પછી અમારા પાર્ટીના જે તે હોદ્દેદારો હતા એમને બધા મને સમજાવીને કીધું ભાઈ ટિકિટ તમને નહીં મળે, નીચે તાલુકાની 4 ટિકિટ તમને આપવાની છે, તમે જેને કહેવાનું ચૂંટણી લડાવશો. તો પછી એમાં એ લોકોએ કન્ડિશન એવી મૂકી કે 4 ટિકિટ જે લડાવવાવાળો જે વિષય છે, અલગ અલગ સીટ ઉપર 4 ઉમેદવાર લડાવવાના. મેં પાર્ટીની એવી રજૂઆત કરી કે નીચે જે ભાજપ સાથે જોડાયેલા કાર્યકર્તા આપણા છે, જે 15 વર્ષથી પાર્ટી મહેનત કરે, આપણે એ લોકોને લડાવવા જોઈએ. તો સામે પક્ષે શંભુનાથ બાપુ અને એના પ્રતિનિધિની ગણતરી એવી હતી કે એના કયા મારે અને કોંગ્રેસમાંથી જે ઉમેદવારો ચૂંટણી લડવા માંગતા હતા એને રાતોરાત લાવી અને ભાજપમાંથી ચૂંટણી લડાવી હતી એ લોકોને. પછી બીજું એ લોકોએ એ વખતે વાત એવી કહી આપણને કે ભાઈ 4 ઉમેદવારોને ચૂંટણી લડાવવા માટે અમે મેન્ડેટ ટૂંકમાં ભાજપનો મેન્ડેટ તમને આપશું, પણ એક સાથે મેન્ડેટ આપશું. આ 4 ઉમેદવાર છે એમને અમારા ભાજપના કાર્યાલય ઉપર આવવાનું નહીં, એ લોકો એમનો સ્વૈચ્છિક અલગ કાર્યાલય બનાવવાનું 4 ઉમેદવાર પૂરતું. અને બીજી વાત એમને એવી કરી હતી કે પ્રચાર કરવાનો જે ગામડે ગામડે પ્રચાર કરવાની વાત આવશે એમાં એ લોકો અમારી સાથે જોડાવાનું નહીં પ્રચારમાં. મેં કીધું ભાઈ પ્રચારમાં જોડાવાનું નહીં, કાર્યાલય અલગ બનાવવાનું, તો પછી ટિકિટ આપીને મતલબ શું છે? એટલે આ નીચેના જે કાર્યકર્તાઓ છે એમને આજે ભાજપ સાથે વાંધો નહોતો અને ચૂંટણી લડ્યા ત્યારે વાંધો નહોતો. આ જે વિષય આખો છે તો ધારાસભ્યનો જ વિષય હતો અને પ્રતિનિધિનો જ વિષય હતો. એક બાજુ મુદ્દો હતો ભ્રષ્ટાચારનો અમારો, કે તાલુકાની અંદર સરકાર જે બી સહાય આપે છે, સરકારની જે ગ્રાન્ટ આવે, એ ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ થતો નથી. એમાં 5%, 10%, 15%, 20% એમ બાટતા છેલ્લે ટૂંકમાં કામ કરવાનો જયારે વિષય આવે ત્યારે ભ્રષ્ટાચાર પૂરેપૂરો કરી અને એ તરફ જ આખો મુદ્દો ટૂંકમાં લઈ જાય છે. એ બાજુ બધા કામ કરતા છે. એટલે અમારી આખી ટીમ ચૂંટણી લડતી હતી એમાં મેઇન ટાર્ગેટ ભ્રષ્ટાચારનો હતો. ભાઈ તમે આ તાલુકામાં 50 તાલુકો આપણો છે, તો આ તાલુકામાં સરકારની જેટલી સહાય, સરકારની જેટલી ગ્રાન્ટ આવે છે, હા બાપુ પોતે પૈસા નહીં લેતા, બાપુના જે પ્રતિનિધિ એની યારે જોડે જે ટીમ હતી એ લોકો બધી વસ્તુ કરતા હતા. એટલે અમારો ચૂંટણી અંદર એક એ મુદ્દો હતો કે ભ્રષ્ટાચાર વિના ટૂંકમાં શાસન થાય. અને હાલ તો એક ચક્ર શાસન છે આ લોકોનું તાલુકામાં જે વધી ગયું હતું, હું જેમ કહું એમ જ બધું થાય, એની સામેની અમારી લડાઈ હતી ભાજપ સામે. તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વલસાડની. તો વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં અનોખું દ્રશ્ય જોવા મળ્યું છે. જો આપણે વાત કરીએ તો શાસક પક્ષના સભ્યો જ વિરોધ પક્ષની ભૂમિકામાં જોવા મળતા રાજકીય ગરમાવો વધી ગયો છે. વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન કચરા, ગટર અને રોડ રસ્તાના મુદ્દે ભારે ચર્ચાઓ જોવા મળી હતી. શાસક પક્ષના સભ્યોએ જ વિકાસ કામોમાં વિલંબ અને ખામીઓ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી, જેના કારણે સભામાં તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. આ મુદ્દે મીડિયા દ્વારા સવાલ પૂછાતા પાલિકા પ્રમુખે જણાવ્યું કે વિકાસના કામો અંગે ચર્ચા થતી જ રહે છે અને સમસ્યાઓના નિરાકરણ માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. સભામાં ઊભા થયેલા આ વિવાદને લઈને નગરપાલિકાની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. નિર્ણય તો સારા જ લેવાયા છે અને જે વિકાસના કામો હતા એની બી ચર્ચા થઈ અને જે એજન્ડા પર અમે બધા કામો લીધા જ છે, જે બિલ્ડિંગ અમે બધા જ કામો લીધા છે એમની તો પોઝિટિવ જ છે ને આ સીઓ બી સારા છે, એટલે એ રીતે અમે બી કામ કરીશું. સરકારની ગાઈડલાઈન મુજબ જે કામ હશે નીતિ વિષયક તે અમે કામો કરીશું. અને કયા કયા મહત્વના કામો લેવામાં આવ્યા? મહત્વનો તો આજે ચર્ચા થઈ છે કે આપણે જે મોગરાવાડીની ને એ બધીની ચર્ચા થઈ, એ બી એક મહત્વનું જ કામ છે કે લોકોની અવર જવર માટે બી સારું છે અને બીજા બધા તો કામ તો છે જ,
એજન્ડા પર લીધા છે. અને અત્યાર સુધી બી અમે અત્યારે વર્ષ સુધીમાં બી અમારા કામો બી જે થયા છે, રોડના, પાણીના, રસ્તા, ગટર બધા એ કામો બી અમારે થઈ રહ્યા છે. અમુક કામો બધા પ્રગતિમાં છે. કોર્ટની નોટિસ મળી છે પેમેન્ટ ચૂકવવા બાબતે. એક એજન્સીએ દાવો કર્યો છે, તેમાં શું નિર્ણય? એ આજ હમણાં અત્યારે સીઓ સર સાથે વાત થઈ જ છે. એમણે બી કીધું છે કે કોર્ટમાં એ કેસ ચાલુ છે અને એ 2010નું છે આઈ થિંક. એટલે એમને બી ફાઇલ ને બધું જોયું હશે ને કોર્ટમાં કેસ એ ચાલુ જ છે અત્યારે. એટલે જે નિર્ણય આવશે ને જે આપણે પેમેન્ટ કરવાના એ બી કોર્ટમાં જ કરવાના છે. એ કયા કામનું? એ પેલા શોપિંગ સેન્ટરો હતા ને એના કઈ કામો હતા. એ 2010ના છે એ કામો. અને એ શોપિંગ સેન્ટરો હતા ને એમના કામો છે. એમાં કયું કામ એજન્સીએ કરેલું, શું કામ કરેલું ને કેટલું પેમેન્ટ રાખ્યું? શું કામ કરેલું? આ શોપિંગ સેન્ટરનું છે એમને કામ કરેલું હતું. એ 2010નું હતું અને એ અત્યારે એ મુદ્દો આવ્યો છે એટલે સીઓ સાહેબે બધું ચેક કરી દીધું છે અને હાઈકોર્ટમાં છે. ઘણા બધા પ્રશ્નો શાસક પક્ષના જે સભ્યો છે તેઓ ઉઠાવી રહ્યા છે, તો તેનું શું કારણ છે? જે એ કામની ચર્ચા તો થતી જ છે અને એ થશે અને કામ તો કરતા જ છે અને થવાના જ છે. આજે બી બધા પોઝિટિવ જ વિચાર આવ્યા છે કે કામ થશે અને કરીશું. બીજેપીના સભ્યો જ વિરોધ કરી રહ્યા છે તે બાબતે. તો હવે સમાચારોમાં વાત કરીએ આપણે પંચમહાલની. તો પંચમહાલ હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક બામણકુવા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. 22 વર્ષીય યુવક નહાવા માટે બામણકુવાની ખીણમાં ગયા હતા અને અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા. સ્થાનિક લોકોએ તરત જ શોધખોળ શરૂ કરી, પરંતુ ખીણની ઊંડાઈ અને જોખમી પરિસ્થિતિના કારણે શરૂઆતમાં તેમને શોધવામાં મુશ્કેલી પડી. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી એઆઈ આધારિત સોનાર સિસ્ટમની મદદથી પાણીની અંદર શોધખોળ શરૂ કરી. આ ટેકનોલોજીથી ઝડપી રીતે મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો. તો હવે આગળ વાત કરીએ આપણે ભાવનગરની. તો ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં ભીલવાડા વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પાલીતાણાના ભીલવાડા વિસ્તારમાં 2 દિવસ અગાઉ એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ મારામારીની ઘટનામાં 6 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને સ્થિતિને કાબૂમાં લીધી હતી અને મામલો થાળે પાડ્યો હતો. આ બનાવ અંગે પોલીસે 9 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હાલ વિસ્તારમાં શાંતિપૂર્ણ સ્થિતિ છે, પરંતુ પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. તો હવે સમાચારોમાં વાત કરીએ આપણે વડોદરાની. તો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ધાવટ રોડ ઉપર આવેલી કાનમ પેપર મિલમાં ભીષણ આગ લાગી હતી અને આગ લાગતા જ પેપર મિલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ગંભીરતા જોતા તંત્ર દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આગ ઉપર કાબુ મેળવવા માટે કરજણ ફાયર બ્રિગેડ, ભરૂચ ફાયર, વડોદરા ફાયર તેમજ અંકલેશ્વર જીઆઈડીસી ફાયર ટીમો સતત કામગીરીમાં લાગી છે. પેપર મિલમાં સળગતા જ્વલનશીલ સામગ્રીના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. જણાવી દઈએ કે આગ બુઝાવવા માટે પાણીની ભારે જરૂરિયાત ઊભી થતાં ફાયર સેફટીના જવાનોને આસપાસની કંપનીઓમાંથી પણ પાણી લાવવાની ફરજ પડી હતી. આ કારણે બચાવ અને આગ બુઝાવવાની કામગીરીમાં ત્યાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે જણાવી દઈએ કે આ ઘટનાની જાણ થતાં જ કરજણના નાયબ કલેક્ટર, ડીવાયએસપી, પીઆઈ કરજણ, મામલતદાર સહિત પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે. હાલ સુધી કોઈ જાનહાનિના અહેવાલો મળ્યા નથી, પરંતુ આગના કારણે પેપર મિલને મોટું આર્થિક નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે વાત કરીએ આપણે અમરેલીની. તો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગરોડા ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સિંહે ગામની શેરીમાં ઘૂસી ગાયનો શિકાર કર્યો છે. મળતી માહિતી મુજબ શિકારની શોધમાં ગામમાં પ્રવેશેલા સિંહે માત્ર 37 સેકન્ડમાં જ ગાયને પોતાનો શિકાર બનાવી લીધી હતી. શેરીમાં ઉભેલી ગાય પર સિંહે ત્રાટકતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામમાં વારંવાર સિંહોના પ્રવેશને લઈને સ્થાનિકોમાં ચિંતા વધી રહી છે. ત્યારે જણાવી દઈએ કે વન વિભાગને આ ઘટનાની જાણ કરવામાં આવી છે અને સ્થાનિકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.